નમસ્તે દર્શક મિત્રો. આ સરકાર સામે આંદોલન કોઈ કરે એ એમને બિલકુલ પસંદ નથી. અનેક આંદોલનો કચડી નાખ્યા. એમાંય હમણાં જ આપણે જોયું કે એક આંદોલન એવું હતું કે જે જબરજસ્ત રીતે સ્પીડ પકડી લીધું હતું, ઝડપથી આગળ વધી રહ્યું હતું. ઇન્ડો એશિયા કોપર ફેક્ટરીની સામે આંદોલન ચાલતું હતું અને એમાં આ આખી જે રીતે વિવાદો થયા અને કઈ રીતે કાયદાકીય રીતે પીછેહટ કરાવવી ગામ લોકોની, એ બધા જ કાયદાઓ સરકારે કરી લીધા. અને એના કારણે એક જે મજબૂત આંદોલન હતું શરૂ થયું હતું, મજબૂત રીતે શરૂ થયું હતું અને એ આખરે તૂટી પડ્યું એવું કહી શકાય. કારણ કે હવે કોઈ આંદોલનના નામો નિશાન નથી. અને એટલા માટે જ જ્યાં જ્યાં આંદોલનો ચાલે છે ત્યાં ત્યાં સરકારે હંમેશને માટે એ આંદોલનો કચડી નાખવાના પ્રયત્નો કર્યા છે. એ 2001 થી ચાલે છે. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા ત્યારથી લઈને આજે 2026 25 વર્ષ થયા. જે આંદોલન કરે એને એન કેન રીતે પરેશાન કરવા, એને કચડી નાખવા, કોઈ અવાજ સરકાર સામે રજૂ કરે એને કોઈ પણ ભોગે સામ દામ દંડની નીતિ અપનાવીને એને બંધ કરાવી દેવા. આવું જ થયું હતું. રાજુલા આપણે જાણીએ છીએ કે હમણાં જ એક મોટો વિવાદ ચાલી રહ્યો છે અને લોટપુર લુણાસર જે ગામ છે એમાં ત્યાં આસપાસના કેટલાક ખેડૂતોની કેટલીક જમીનો એ ધારાસભ્ય સામે પચાવી પાડવાના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. અને આ બધાની વચ્ચે એ એટલા માટે થયું કે આ આંદોલનને કાયદાકીય રીતે એનજીટીમાં 3 વખત પીછેહટ થઈ, યોગ્ય કાયદાકીય માર્ગદર્શન ન મેળવી શક્યા. 20 ગામના લોકો ભેગા થયા, પણ પછી એ આંદોલન કઈ દિશામાં અને કઈ રીતે લઈ જવું, કોણ એના લીડર રહેશે, એ બધાની વચ્ચે સરકારે પોતે જ અટવાવી દીધા. અને આ જે શરૂ થયું હતું ત્યારે એના જે નેતાઓ હતા, લગભગ 2 વર્ષ થયા આ આંદોલનને, તખુભાઈ સાંડસુર, ભરતસિંહ વાળા, વિક્રમભાઈ દાખડ, મુદિતા વિદ્રોહી જે અમદાવાદના એનજીઓ અને જાણીતા પરિવહન કાર્યકર્તા છે, નીતાબેન વૈદ અને મંગુભાઈ ખુમાણ, જયદીપ ખુમાણ, આ બધા જ હતા. જયદીપ એકદમ યુવાન એકદમ નેતા હતા. અને બીજા મુદિતા હતા કે જે અમદાવાદના સામાજિક કાર્યકર. તો આ બંનેએ ત્યાં જઈને એમને બધા પ્રયત્નો પણ કર્યા કે આંદોલન ને કઈ રીતે મજબૂત કરવું, શું કરવું, આ તે બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા. લોકો ભેગા પણ થયા, પણ આખરે તો એ આંદોલનને કચડી નાખ્યું અને ફેક્ટરીનું કામ ચાલુ થઈ ગયું છે. આ જગ્યાએ ફેક્ટરીનું કામ ચાલુ થઈ ગયું. તો આ બધામાં કઈ રીતે આંદોલન શરૂ થયું, શું થયું, ત્યારે કેવા ભાષણો ત્યાં થયા હતા, કનકભાઈ કળસરિયાના ત્યાં બોલાવવામાં આવ્યા હતા, આ બધું જ થયું હતું. અને લોકોને આશા હતી કે આ જે કોપર ફેક્ટરી સામે વિરોધ કરશે. કારણ કે જે વિરોધ જે થાય છે એ વિરોધમાં સૌથી મજબૂત એ છે કે જ્યાં પણ કોપર ફેક્ટરી સ્થપાય છે એ કોપર ફેક્ટરીમાં એની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ઘણા બધા પર્યાવરણના પ્રશ્નો ઉભા થાય છે. લોકો બરબાદ થઈ ગયા હોય છે. જ્યાં કોપર ફેક્ટરી છે એની આસપાસના વિસ્તારો કેન્સરગ્રસ્ત થઈ ગયા હોવાના ઘણા બધા બનાવો છે. ભારતમાં આવી ઘણી બધી ફેક્ટરી સામે વિરોધ થયો છે. જ્યાં જ્યાં કોપર ફેક્ટરી હતી ત્યાં છેલ્લે અદાણીમાં પણ વિરોધ અત્યારે ગામના લોકો કરી રહ્યા છે. આસપાસના કેટલાક ગામના લોકો અદાણી મુન્દ્રા ખાતે જે કોપર ફેક્ટરી જે શરૂ થઈ છે, હમણાં જ શરૂ થઈ છે, તો ત્યાં પણ વિરોધ ચાલી રહ્યો છે. પણ વિરોધ તો સાંભળે નહીં. અને જ્યાં જ્યાં ફેક્ટરી આ શરૂ થઈ છે ત્યાં હંમેશને માટે વિરોધ થયો છે અને વિનાશ પણ થયો છે. અને આ બધી જ બાબતો આપણે જાણવી છે. ત્યાંના જે આપણે વાત કરી રહ્યા છે રાજુલાની ફેક્ટરીના, એના ધારાસભ્યો છે નરેન્દ્ર મોદી ખાસ એની સાથે ફોટો પડાવે છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, નાના ભાઈ હીરા સોલંકી કે જે મુંબઈથી ત્યાંથી ભાગવું પડ્યું અને મુંબઈ અહીંયા આવી ગયા, મુંબઈથી ગુજરાત આવી અને ગુજરાતમાં જબરજસ્ત સામ્રાજ્ય, જ્ઞાતિવાદના કારણે સામ્રાજ્ય ઉભું કરી દીધું કે જ્ઞાતિ માટે આ કરીએ છીએ, જ્ઞાતિને બોળવીને પોતાનું સામ્રાજ્ય ઉભું કરી દીધું. અને એ હવે આ ફેક્ટરીને મદદ કરી રહ્યા છે તમામ પ્રકારની. આપણે જોયું કે હમણાં ખેડૂતના ખેતરમાંથી આ જ કંપની માટેના કેબલ જે નીકળતા હતા એની સામે પણ આ રીતે વિરોધ થયો હતો. અને ઘણા બધા લોકોએ પણ આ બધી બાબતોમાં વાત કરી હતી. અને એ વાત પણ લોકોને જાણકારી આપવીથી લઈને ઘણું બધું જે કામ કર્યું હતું એ મુદિતા
વિદ્રોહી કે જે એમને પણ સાંભળી કે એ સમયે જે ભાષણ થયા હતા એ બધા સાંભળીશું. 3000 પાનાનો એનો રિપોર્ટ છે. એની એ વિગતો જણાવતો રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત છે. એટલે આ કંપનીએ પણ રિપોર્ટ તૈયાર કર્યો છે. 10 ભાગમાં રિપોર્ટ તૈયાર કર્યો છે. આશરે 250 થી 300 પાનાનો એક ભાગ, એવા 10 ભાગ, એટલે 2.5 થી 3000 પાનાનો એનો રિપોર્ટ છે. એની નાની અમથો સારાંશ બનાવ્યો છે 25-30 પાનાનો. એ 25-30 પાના ફક્ત તમને મોકલ્યા હોય, જેમાંથી ખરેખર આખો પ્લાન્ટ શું છે એનો તો ખ્યાલ ના જ આવે, સાવ આછો પાતળો ખ્યાલ આવે. પણ એ 25-30 પાના પણ જો તમે આ ગામોમાં જઈને ફરો તો કદાચ દરેક ગામમાંથી 5 એવા માણસ નહીં મળે. 5 જ કહું છું. એક ગામની કેવડી મોટી વસ્તી હોય, એમાં 5 જણ જે પંચાયતમાં નિયમિત રીતે પંચાયતના કામ માટે જનારા 5 જણ પણ એવા નહીં મળે કે જેને ખબર હોય કે આ 20-25 પાના આવ્યા છે ને એમાં શું છે. એવી અંધારામાં લોકોને રાખીને આવી લોક સુનાવણીઓ આયોજિત કરે. આ તો થોડી જયદીપભાઈને સાથે લઈને અમે લોકો ગામોમાં ફર્યા, એમાં જે કંઈ પણ થોડી માહિતી પહોંચાડી શક્યા એટલે આટલા લોકો ગયા, અને જે કંઈ પણ થોડું ઘણું રજૂઆતો થઈ કે પ્રશ્નો પૂછાયા. નહીં તો આમ જ નાના એવા તમે બેઠા છો એનાથી નાની જગ્યામાં આવી કેટલીય લોક સુનાવણીઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર બીજા રાજ્યોમાં જાત જાતના પ્રોજેક્ટોની થઈ જતી હોય છે અને પ્રોજેક્ટ આવી પણ જતા હોય છે. આ પ્રોજેક્ટ વિશેષ રીતે એટલા માટે વધારે ગંભીર હતો કેમ કે દુનિયાના જે સૌથી ઝેરી માનવામાં આવતા, જે સૌથી વિનાશકારી માનવામાં આવતા પ્રોજેક્ટ છે એમાંથી એક કોપર સ્મેલ્ટિંગની પ્રક્રિયા છે. આ તાંબુ ગાળવાની એવડી મોટી પ્રક્રિયા છે કે જેના અંતે ભયંકર પ્રમાણમાં ઝેરી તત્વો છૂટા પડતા હોય છે. એ ધાતુના સ્વરૂપમાં છે, એ રસાયણોના સ્વરૂપમાં છે, અને એ બધાનું આયોજન કરવા માટેની જે સિસ્ટમ જોઈએ એ આપણા દેશમાં કે ક્યાંય પણ પૂરતા પ્રમાણમાં છે નહીં. આ પ્રોજેક્ટમાં પણ જે દર્શાવ્યું છે એ પ્રમાણે ચાલે, આપણે માની લઈએ કે એમણે જેવું કીધું છે. તો એ સમયે આ મુદિતા વિદ્રોહીએ જે વાત કરી હતી એ વાત આપણે સાંભળી. તો આ જ પ્રકારે જે એ સમયે જે ભાષણો થયા હતા એ થોડા આપણે સાંભળીશું. એ સાંભળીએ પહેલા એ આંદોલનના એક અત્યંત મહત્વપૂર્ણ જે વ્યક્તિ હતા એ ભરતસિંહ વાળા હતા, અને ત્યાં ગામડાઓમાં જઈને ઘણા બધા લોકો સાથે મળીને વાત કરીને આંદોલન માટે તૈયાર કર્યા હતા. એની બહુ મહત્વની ભૂમિકા હતી. તો એમની સાથે પણ આપણે વાત કરીએ. એ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને એ બધી વાત કરશે કે કઈ રીતે આંદોલન શરૂ થયું હતું અને અત્યારે શું પરિસ્થિતિ છે, સરકારે અને પોલીસે કઈ રીતના એમાં ગંભીર ભૂમિકા ભજવી હતી, એ બધી જ વાત કરશે. તો ભરતસિંહભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. તો આ જે કોપર આંદોલન જે ચાલ્યું એ ત્યાં આખો જે બધો વિરોધ થયો, ઘણા બધા લોકોને ત્યાં પછી જેલની પણ ઘણા બધાની સામે પોલીસે આકરા પગલા ભર્યા, ધરપકડ કરી, અટકાયત કરી, ઘણું બધું થયું. તો શું થયું હતું, શરૂઆત કઈ રીતે થઈ અને કઈ રીતે પછી પોલીસ અને સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા અને પછી કેમ આંદોલનને કચડી નાખવામાં આવ્યું, એ થોડી વાત કરશો? નમસ્તે દિલીપભાઈ, આપે જે અત્યારે મુદ્દો ઉપાડ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પણ કોપર આંદોલન જે રાજુલા તાલુકાના લોટપરની આજુબાજુ ગામડામાં જે કોપર કંપની આવવાની હતી એ ત્યાંના સ્થાનિક ખેડૂતોએ અને આગેવાનોએ આંદોલન શરૂ કર્યો. મારી કોઈ મહત્વની ભૂમિકા હતી કે હું એમાં કોઈ મુખ્ય હતો એવી મારી બિલકુલ વાત નથી. પણ ગુજરાતના ઘણા બધા આંદોલનની અંદર મેં કંઈક ને કંઈક ફૂલની પાંખડી મારું યોગદાન તો આપેલું જ છે. અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હું જાઉં અને ખેડૂતોને આપણી જેટલી બનતી હોય એટલી મહેનત કરે. આ કોપર કંપનીનું જે આંદોલન છે એ રાજુલા તાલુકામાં ત્યાંના ખેડૂતોએ મક્કમતાપૂર્વક લડત આપેલી હતી અને એમાં અમે ઘણા બધા દિવસો ગયેલા છીએ. બહુ આપણા ગાંધીવાદી કહેવાય એવા ચુની કાકા વૈદના દીકરી નીતાબેન, એના દીકરી પાછા મૃતતીબેન અને હું અમે ત્યાં પહેલા 3 દિવસ, ત્યાર પછી 3 દિવસ અને અવારનવાર અમે ત્યાં ગયેલા છીએ. છેલ્લે સુનાવણીમાં દિલીપભાઈ અમે ત્યાં હાજર હતા. અમારી આખી
એના તમામ આગેવાનો, એના મુખ્ય જે આગેવાન છે એ યુવાન છે, પણ ખૂબ ઉત્સાહી અને આંદોલનમાં એક માહિર હોય એવો એ ચહેરો છે. એનું નામ હતું જયદીપભાઈ ઢાંકડા. એ પછી મંગળુભાઈ છે, ધીરુભાઈ છે, જાની દાદા છે. એ અસંખ્ય ખેડૂતો પવૈયાન, આજુબાજુ ગામના ઉચ્ચૈયાન, નોટ પર ને અત્યારના કઈક ખેડૂતની ધડ આવે છે, એ બધા જ ગામના ખેડૂતો ત્યાં આવતા. અમે બાર પટોળી ઘણા બધા 50 જેટલા ગામની અંદર રાત દિવસ મિટિંગો કરી અને ખેડૂતોને જાગૃત કરીને જયારે અમે લોક સુનાવણીમાં લઈ ગયા, તો આજે અમે દરવાજાની અંદર લોક સુનાવણીમાં ધરપકડ અમે ચોખ્ખું લેખિત આપેલું હતું. લોક સુનાવણીમાં કોઈની ધરપકડ કરાય નહીં, પણ એ જાફરાબાદ અને રાજુલાની પોલીસ કે પછી અમરેલીની પોલીસ જે વિસ્તારમાં આવતી હોય એ બધા હાવ કોપર કંપનીના ભાડુતી પોલીસ હોય એવા બની ગયા હતા. આમાં મારી હાજરીમાં હું ત્યાં અમે મૃદતીબેન અને અમને મૃદતીબેન અમને બધાને તરત ત્યાંથી ધરપકડ કરીને લઈ ગયા. 11 જણા જેટલા અમે હતા આગેવાનો, અને પછી એને લોક સુનાવણી હાવ બિનકાયદેસર કરી. આ કોપર કંપની છે ને એ ન્યાના રાજુલા તાલુકાનો આખો સત્યાનાશ વાળી દેવાની છે. અત્યારે કાંઈક કામ શરૂ છે, મેં હમણાં જ પાછું જાણ્યું, પણ કામ કોપર અને રાજુલા તાલુકો છે ને દિલીપભાઈ, એ મારો 35 વર્ષથી અનુભવ છે. 1985 થી લઈ અને અત્યાર સુધીમાં રાજુલા તાલુકો મોટી મોટી કંપની વાળાએ ભેળસેળ કરી નાખ્યો. અને ન્યાના જે નેતાઓ કોઈ પણ પક્ષના હોય એ એક પ્રકારના ગુંડા છે, ગુંડા. આખા ગુજરાતમાં ન હોય એવા તમામ પક્ષના પતે એવું ન સમજતા કે જે સત્તાધારી હોય કે ન સત્તાધારી હોય, જે કઈક હોદ્દો લઈને બેઠા એ બધા એક પ્રકારના ગુંડાગીરી કરતા હોય એવા મારી પાસે હજારો દાખલા છે. અત્યારે જ મેં આપના માધ્યમથી ત્યારે મેં ઘણા બધા મારા અધિકારીઓ ત્યાં મિત્ર છે કે હવે પ્રદર્શન કરવાના છે. આ કોપર કંપની લોકો પાસે પ્રદર્શન આ કરાવે છે કંપનીઓ. કોઈ નેતાને આ બધા નેતા છે ને ચકપલબ છે. એક બધાને હું સારી રીતેથી ઓળખું, 35 વર્ષથી ઓળખું. રાજુલા તાલુકા અમારો અમરેલીમાં સંસદ સભ્ય આવે, એ રાજુલાના અમરેલીના આવે, અને રાજુલા અને આજુબાજુ તાલુકાના જે ધારાસભ્યો છે એને 35 વર્ષથી બધાને ઓળખું. કોઈને સખપલબ કાંઈ ખબર પડતી નથી, પણ અબજોપતિ થઈ ગયા, ખરવપતિ થઈ ગયા એમ કહો તો કહેવાય. એમાં ના નહીં. એને બીડી જોડી ગામમાં કોઈ ન આપતો હોય એ અત્યારે આપણી પાસે આપણી સામે 50 લાખ રૂપિયાની ગાડી લઈને ઉપર અને 5-10 તો એવા ગુંડા રાખે. હવે આ તો ઠીક છે દિલીપભાઈ, આપના જેવા માધ્યમથી અને અમારી જેવા હવે 2-5 જણા લડવા વાળા મહિના, બાકી આ બધાને ઘેરે આવીને દબાવી જાય, ઘેરે આવીને મારી નાખે, ઘેરે આવીને એને મન ફાવે કરે. આ કંપનીના હિસાબે શેનું પ્રદર્શન? અને એ પ્રદર્શન કરશે તો પછી હું ચૂપ બેહી એમની અમે કઈ મંજીરા વગાડવા કે તબલા વગાડવા અહીંયા બેઠા? હું ખેડૂતનો નેતા નથી, હું દિલીપભાઈ ખેડૂતનો સેવક કહું. ગુજરાતની અંદર જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂત માટે સેવા કરવી એ મારી ફરજમાં આવે. એટલે રાજુલામાં અમે જો એ પ્રદર્શન કરશે તો અમે જોવાળો મૂકી ફાટી રહે એવું પ્રદર્શન કર્યું. શેનું ભાઈ? ખેડૂતની જમીન જો હોય, ખેડૂતની જમીન હોય તો એ કંપનીને શા માટે અને માણસો શા માટે કે આ જમીન એ જમીન મારથી કેમ એમ કહેવાય મારી છે? તમે પુરાવા બતાવો. મામલતદાર બધા રાજુલાનો તો 35 વર્ષથી જે મામલતદાર આવે, જે ડેપ્યુટી કલેક્ટર આવે, જે ડિપાર્ટમેન્ટનો અધિકારી, પછી પાણી પુરવઠાના હોય તો ભલે અને પોલીસ ખાતાના હોય, બધા કંપનીના ટાયા બનીને જ આવે. મને વાંધો નહીં, એકાદું તો કોઈક ઈમાનદાર નીકો ડેપ્યુટી કલેક્ટર તો એ બધી પર એક કંપનીની વાત નથી, આખો જાફરાબાદ અને રાજુલાનો પટ્ટો છે. એ કંપની જેમ ઓલા મરી ગયેલો ઢોર હોય ને એનામાં જીવડા પડે ને એમ કંપની આખા એ વિસ્તારમાં એક જીવાત એક જાતની ફેલાવી દીધેલી છે. પણ હવે તો આ વિસ્તારના લોકો સ્વયંભૂ જાગૃત થવાના છે અને આ લોકો ઉપર એવા હલ્લા બોલ. પણ કંપની વાળાને આ બધી જમીનો આવી ગરીબ ખેડૂતોને દબા. દિલીપભાઈ, હું આપના માધ્યમથી અને ગુજરાતના લોકો અને આપના દર્શકો જાણે એટલે કહું, આજથી બરાબર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા પહેલી વખત કે બીજી વખત, ત્યારે અમે અહીંથી હાઈકોર્ટમાં રેલી લઈને મહુવા નિરમાની રેલી લઈને અમે ગયા હતા. અને ત્યારે મેં કીધું હતું
કે આ કંપની વાળા બધા છે એ મને બધા જ તમારા મીડિયા વાળા છે એને બધાએ ચોનીકાકા વૈદનું ઇન્ટરવ્યુ લીધું, સનતભાઈ મહેતાનું લીધું, કનુભાઈ કરસરિયાનું લીધું, બીજા બધા જ આગેવાનો લીધું. પછી બધા મીડિયા વાળાએ કીધું કે ખેડૂતનું ઇન્ટરવ્યુ લેવું હોય અને મસ્તીનું ઇન્ટરવ્યુ લેવું હોય તો ભરતજી પાસે જાઓ. એટલે બધા જ મીડિયા વાળા મારી પાસે આવ્યા હતા અને મને પૂછ્યું હતું કે ભરતજી આ બધા વિરોધ કરે પણ ઉદ્યોગપતિઓ અને આ મોટા મોટા ઉદ્યોગોનો તમારે ટૂંકો ટચ વરિત કરવો હોય તો ત્યારે કેમ કરશો? એટલે ત્યારે મેં કીધું હતું નરેન્દ્રભાઈ બીજી વખત પહેલી વખત મુખ્યમંત્રી હતા અને અમારું નિર્માણનું આંદોલન અમે 2004 ગાંધીનગર અમદાવાદમાં હાઈકોર્ટમાં રેલી લઈને ગયા ત્યારે હાઈકોર્ટમાં ગ્રાઉન્ડમાં કીધું હતું એ આપના માધ્યમથી અને અત્યારે બધું હાવ પૂરું થઈ ગયું. હવે તમે સાંભળો મેં હું કીધું હતું કે કચ્છમાં અદાણીએ ઉત્પાદ હાજર્યો, કચ્છમાં અદાણીએ ઉત્પાદ હાજર્યો, હલારમાં અંબાણીએ મચાવ્યો હાહાકાર. સિંગુરથી નાચીને નેનોએ, સિંગુરથી નાચીને આવેલી નેનોએ અમારું સાણંદ આવીને સળગાવ્યું. આ કાંઠો ખોતરીને ખાવા નીરમાં આવી કાઠિયા વાર, એને ટાંકે મારવા દીધી નહીં. કોળી કણબી ક્ષત્રિ અને ઓલો ચોથો આહિર કેરો કુમાર. આ દુહો હું એ વખતે દુહો ન કહેવાય પણ અમારી હકીકત એ કરી. એ અત્યારે જો કચ્છમાં થાંભલાવાળાની હું દશા હતી, અદાણીએ હું કર્યું, હલારમાં એટલે જામનગર વિસ્તાર અંબાણીએ હું કર્યું. ખેડૂતો અત્યારે હાથમાં ટિફિન લઈને થઈ ગયા. અહીંયા અમે આ સાણંદ સિંગવડથી એટલે કે તામિલનાડુ મમતા બેનર્જીના રાજ્યમાંથી ભાગીને આવેલી નેનોએ આ સાણંદ આવીને સળગાવ્યું. અત્યારે સાણંદના ખેડૂતો, અમારા મહુવાના ખેડૂતોએ કનુભાઈ અને અમે જે કર્યું પણ આજ સુધીમાં નિર્માને ટાંકે મારવા અમે દીધી નથી. અત્યારે સુધી મને હમણાં જ નિર્માણના મોટા અધિકારીઓએ કીધું. ભરતસિંહજી, તો આમાં આ જે ફેક્ટરીનું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે? હા, અત્યારે કામ શરૂ છે. કોપરનું કામ ધમ ધોકાર પ્રમાણે પોલની જે વાત હાલે છે ને, પોલ ખેડૂતોને આમથી આમ ફેરવી નાખ, એ આખી લાઈન કોપરમાં છે. એ લાઈન કોપરમાં વર્ષો જૂની કોપરે રાખી જમીનમાં નીકળી અને હવે એને કોપરમાં હોય તો રાતોરાત ફરી જાય. અને અમારા ખેડૂતના ખેતરમાં હોય દિલીપભાઈ, બહુ સમજવા જેવી વાત છે. આ કોપરમાં અત્યારની નથી લાઈન, જૂની લાઈન ખેડૂતના ખેતર હતા ત્યારની હતી. ભરતસિંહજી, અહીંયા આ જે ફેક્ટરી ચાલુ થઈ તો જે એની સામે જે આંદોલન થતું હતું એ આંદોલન કેમ અટકી ગયું? કેમ ખેડૂતોને બેસાડી દેવામાં આવ્યા હતા? તો ખેડૂતો કેમ બેસી ગયા? શું કારણ હતું? આંદોલન દિલીપભાઈ અટક્યું નથી. આંદોલન અટકાવી દેવામાં આવ્યું છે. આંદોલન અટક્યું નથી. આ જયદીપભાઈ, ધીરુભાઈ, બીજા ઘણા બધા આગેવાનો છે એ મક્કમતા પૂર્વક લડવા વાળા આગેવાનો હતા પણ 2-5 જણા આમાં કરે હું આને અમારી પાસે કાંઈ દિલીપભાઈ લાખ 2 લાખ 5-10 લાખ તો હોય નહીં. અમારી પાસે ખેડૂતો પાસે પૈસા કાંઈ હોય નહીં, અમને કોઈ આપે નહીં. બીજા ઉદ્યોગપતિ કોઈ આપે નહીં, અમને અધિકારી આપે નહીં. અમે એકલા આથી લડતા હોય. એ તો આવા જવલ્લે આંદોલન નિર્મા જેવા સફળ થાય કે વગર પૈસે સરકારે આંદોલન બંધ કરાવી દેવા માટે કોઈ જુલમ કરવો, કોઈ લાઠીચાર્જ કર્યો અથવા તો કાવા દાવા કર્યા એવું કઈ ખરું? લાઠીચાર્જ ની તો હજી સુધીમાં અમારી ઉપર એવું કઈ જુલમ તો જુલમ જ કહેવાય ને. લોક સુનાવણીમાં અમને જો પકડી ગયા હોય અને અમે તો લાઠીચાર્જ અમે હતા અને અમે લાઠીચાર્જ થવા ન દઈએ એવો પ્રોગ્રામ અમારો હતો. અમે નહીં ખબર હતી કે આ લાઠીચાર્જ કરવા, ટીયર ગેસ ફોડવા એ આનો પ્રથમ ઉપયોગ એનો હથિયાર છે. પણ હું લેવા તમે કાંકડી પણ અમે ઘણા બધા દિવસો સુધી વિસ્તારમાં ગામ જઈને લોકોને જાગૃત કર્યા હતા કે આપણે કોઈ જાતનો ક્યાંય અટકચાળો કરવાનો નથી કે જેથી કરીને સરકાર એમ કે કંપની એમ કે ભાઈ આને કાયદાનો ભંગ કર્યો એટલે લાઠીચાર્જ થયો. બાકી લાઠીચાર્જ ની ક્યાં કરો દિલીપભાઈ? હું આપના માધ્યમથી ઘણાને મારી નાખ્યા. સમયની મર્યાદા છે, આપણે તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને એકદમ જે કંઈ હતું એ બધી સ્પષ્ટ તમે વાત કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભરતસિંહ વાળા કે જેમણે આ બધી જ સ્પષ્ટપણે વાત કરી કે અહીંયા કઈ રીતનું થયું હતું, આંદોલન કેમ થયું હતું, લોકોને જાગૃત કરવા માટે શું શું કરવામાં આવ્યું તે બધી જ વાત એમણે વાત કરી. તો ત્યાં પત્રકાર છે એ સમયે જે ભાષણ આપ્યું તે પણ સાંભળી.
લોક સુનાવણી પહેલા આપણે ગામે ગામ મિટિંગો કરી, લોક સુનાવણીમાં શું થયું તે બધાને ખબર છે. લોક સુનાવણી પહેલા 14 તારીખે મને એવી થોડીક દહેશત લાગી કે ભાઈ આ લોક સુનાવણીમાં લોકોને બોલવા દેવાના નથી અને કંપનીઓની ફેવરમાં અધિકારીઓ અને પોલીસ બધા કામ કરવાના છે. એટલે મેં ડીજીપી સાહેબને, કલેક્ટર સાહેબને, રેન્જ આઈજી સાહેબને ઓછું દબાણ રહ્યું આપણા ઉપર. પણ જો કે આ બધું લોક સુનાવણી મોટા ભાગે કંપનીની ફેવરમાં જ કરવામાં આવી હોય એવું બધું લાગ્યું. પર્યાવરણીય લોક સુનાવણીના અધ્યક્ષ દ્વારા પણ, એટલે કે નાયબ કલેક્ટર દ્વારા પણ લોક સુનાવણીમાં સરખી ભૂમિકા ન ભજવી. એણે જે લોકોને પ્રશ્નો પોતાના રજૂ કરવાના હતા, આ ખેડૂત કહી રહ્યા છે. આમ તો કોપર હટાવો સમિતિ, પણ હું તો એમ કહેવા માંગુ છું કે આપણું એક ફેમિલી છે, એક કુટુંબ છે, આપણું એક કુટુંબ છે, એક ફેમિલી છે, પરિવાર છે, અને એક જોડે જોડે સંગઠન પણ છે. એવું મજબૂત સંગઠન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ડગ માંડી રહ્યું છે કે એ સંગઠન રાજુલા માટે બીજા ઘણા પણ કામો આગળ જતા કરી શકે. કોપર હટાવો સમિતિ તો છે જ, પણ સમિતિ કરતા જે આપણો પરિવાર છે આ કાર્ય કરવા માટે એ બહુ બહોળી સંખ્યામાં અત્યારે હાજર રહી શકે છે. ગમે તે મિટિંગોમાં અમે ઘણી ગામડે મિટિંગો કરી અને જેમ બને તેમ વધારે આમાં વોટ્સઅપ ગ્રુપમાં સંખ્યા આપણને મળતી. તો આ સંગઠન તો ઊભું કર્યું, પણ એમાં રાજકીય નેતાઓએ કોઈ સહકાર ના આપ્યો. સાંભળીએ કે રાજકારણીઓ શું કરી રહ્યા છે એ અંગેનું જે ત્યાં એક ભાષણ થયું હતું એ સમય, એ પણ સાંભળીએ. માટે કાયમી ઋણી રહેવું. ખાસ તો મારે આપને એ કહેવાનું છે કે આ તો આપણી અસ્તિત્વની લડાઈ છે ને. આપણો એકલ દોકલનો અવાજ કોઈ સાંભળવાનો નથી અને આપણે કોઈ ઉદ્યોગોના વિરોધી નથી ને. ઉદ્યોગો આપણા વિકાસ માટે જરૂરી છે, પણ કોપર પ્લાન્ટ એ કઈ વસ્તુ છે એને દુનિયા જાણે છે. એની નેગેટિવ ઇફેક્ટ શું છે સજીવ સૃષ્ટિનો સમજી રહેતી નથી. અને મારે તો દુઃખ સાથે કહેવું પડે કે આપણો અમરીશભાઈ ડેર સારામાં સારો બૌદ્ધિક માણસ છે. આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પ્રજાના અવાજ સાથે એમને રહેવું જોઈએ. અને ખાસ તો દરિયાઈ સંપદા ઉપર જે લોકો દરિયા ઉપર જ જીવે છે એ સમાજનું શું એમનો માછીમારી ઉદ્યોગ હોય કે એમના બીજા દરિયા આધારિત ઝીણા મોટા ઉદ્યોગો હોય. પોલિટિક્સ આમાં કોઈ રાજકારણની ક્યાં વાત છે? આ પોલિટિક્સની બાબત જ નથી. આ તો આપણા અસ્તિત્વનો સવાલ છે, પ્રકૃતિનો સવાલ છે. પ્રકૃતિ માટે જે આ ઠુકરાઘાત થઈ રહ્યો છે, આપણે આપણા અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે, ત્યારે પોલિટિક્સ એ ગૌણ બાબત છે. આપણે બધા જ પક્ષોએ સાથે રહી, પક્ષવાદી જુદી વાત છે, પક્ષનું કામ કરે, પણ એક સમાજના અવાજ તરીકે, આમ જનતાના અવાજ તરીકે. તો આ પક્ષની વાત કરતા હતા અને એટલા માટે ની વાત કરી. તો અહીંયા પત્રકારોને મદદ લેવાની પણ વાત થઈ હતી, એ પણ સાંભળીએ ત્યાં શું કહી રહ્યા છે. સતત અને સતત મીડિયામાં આપણે ચમકતા રહીએ. માત્ર એ આપણું સ્થાનિક મીડિયા ન હોય, પણ હું તો એમ ઈચ્છું કે દિલ્હીના અખબારો તો હિન્દુ હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, હિન્દુસ્તાન ટાઈમ્સ હોય, જાગરણ હોય કે અમર ઉજાલા હોય, આ અખબારોની અંદર પણ આપણી નોંધ આવે અને એમાં પણ આપણો વિરોધ છે એ દેખાય, તો આપણો અવાજ એ દિલ્હી સુધી પહોંચી શકે. એના માટેના જરૂરી કાર્યક્રમો એ તબક્કા. તો આ વાત પણ કરે છે કે પત્રકારોની પણ મદદ લો, પણ તો પછી તો આંદોલનમાં આગળ કઈ ન થયું. આ કનુ કલસરિયા છે કે જેમણે નર્મદાનું સફળ નિરમા સામેનું, કરશનભાઈ પટેલ સામેનું, નિરમા સામેનું આંદોલન એને સફળતાપૂર્વક કર્યું હતું. એ શું કહી રહ્યા છે એ સાંભળીએ.
પણ છતાં પોલિટિક્સમાં આવું હોય, રાજકારણમાં આવું બધું હોય અને એ લોકો સત્તાની રાહ જુએ છે. હવે સત્તા પણ 10 વર્ષથી કેન્દ્રની સરકાર કરી શકાય આંદોલનવાળાને. અત્યારે જે કચડી શકે એવું નથી, હજી કે ક્યારે જાગી જાય પાછા. અમુક લોકોને તો ભાજપમાં ખેંચી ગયા, અમુકને આમ. પિતાશ્રી 3 વાર એમએલએ હતા, 1 વાર એમપી હતા અને નિષ્ઠાવાન તાકાતવાળા એક વ્યક્તિ. એમના મમ્મી પણ એડવોકેટ છે, જન્મેલાબેન છે, પછી ભણતર કર્યું છે, ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા છે અને ત્યાં પણ MBA નો અભ્યાસ કરી અને અત્યારે ટીચિંગમાં 1550 જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બન્યા. મહુવામાં જે ખોટ જતી હતી એટલે અમે અત્યારે મહેનત એવી કરીએ છીએ કે મહુવામાં એની ખોટ ના જાય અથવા ઓછી ખોટ જાય. અમરેલીમાંથી તો કાયમ જ બીજા ઉમેદવાર હતા તોય એમને લીડ મળેલી છે બીજા વિસ્તારમાંથી. તો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જો બેન આવા ઉમેદવાર એ લોકસભામાં જાય તો તમારું આંદોલન અત્યારે જે મોટું આંદોલન અઘરું કહેવાય છે તે. તો આ કનુભાઈ કલસડિયા પણ વાત કરતા હતા. અહીંયા ભાષણ આપ્યું હતું, વાત કરી એ દરમિયાન આ એમનો વિડીયો પણ છે. તો આ આખી જે ઘટનાઓ સામે આવી રહી છે એક પછી એક, અને ખરેખર સરકારે આના માટે તો પગલા લોકોના હિત માટે પગલા લેવા હોવા જોઈએ. એને બદલે આંદોલન કચડી નાખવા માટે તમામ પ્રયત્નો કર્યા સરકારે. તમામ પ્રકાર 2 યુવાન ચહેરાઓ હતા આંદોલનના, 2 યુવા ચહેરાઓ, જયદીપ અને મુદિતા. તો એ બંને આ આંદોલનમાં સક્રિય ભૂમિકા બંનેની હતી અને એ સારી રીતે લીડ કરી શકે એવી ક્ષમતા પણ હતી. પણ ઘણા બધા કારણો છે નહીં એની પાછળના, કે કઈ રીતે આંદોલન સંકેલાઈ ગયું, કઈ રીતે સંકેલાવી દેવાયું, કઈ રીતે સરકારે તમામ પ્રયત્નો કર્યા, એનજીટીમાં કઈ રીતે આખી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવી. તો આ બધી ઘણી બધી બાબતો છે એમાં, અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે આંદોલન તે કચડી નાખ્યું છે સરકારે, અને હવે આ આંદોલન ફરીથી ન થાય એના માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા થાય છે. અને ફેક્ટરીનું કામ હમણાં જ ચાલુ થયું છે અને ફેક્ટરી બનવા લાગી છે. આસપાસ વિનાશ વેરાવાનો છે, એમાં કોઈ સવાલ નથી. આસપાસના 30 ગામડાઓને ઓછામાં ઓછી આના કારણે એની જે આરોગ્યની બાબતો છે એને અસર થવાની. આસપાસના જે ખેતરોના પાક બિલકુલ નહીં થઈ શકે. તો આ હવે એકતા જો ગામ નહીં બતાવે તો આ આંદોલનને કચડવામાં જે રીતે સરકાર અને બીજી સંસ્થાઓ સફળ રહી, અને અહીંયા જે પોલીસ અધિકારીઓ હતા, કેટલાક બીજા અધિકારીઓ હતા રેવન્યુ ડિપાર્ટમેન્ટના, એ અત્યારે કંપનીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, સારા હોદ્દાઓ પર એમને મૂકી દેવામાં આવ્યા છે. તો આ આખું સરકાર અને અધિકારીઓનું ષડયંત્ર હતું, એમાં કોઈ સવાલ નથી. બસ આજે આટલું, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું, અને ગામ ફરીથી આંદોલન કરવા માટે આગળ વધે એ માટેના કેટલાક લોકો પ્રયત્ન પણ કરી રહ્યા છે. બસ આજે આટલું. નમસ્તે.